Good morning. Good morning. ચલો let's start. Screen દેખાય છે ને? Yes. Okay. Okay, so last week માં આપણે ક્યાં સુધી કર્યા હતા? એટલે તમને લેબમાં નહીં લેક્ચરની વાત કરું છું. ઇન લેક્ચર વી કમ્પ્લીટેડ ટિલ મતલબ બ્લોકચેનના એક્ઝામ્પલ જોયા હતા કે કેવી રીતે બ્લોકચેન બને છે. એટલે Yeah. So, what is Genesis block? Genesis block is the first block. જે આપણે બ્લોકચેનમાં પહેલું બ્લોક જે બને એના પ્રીવિયસમાં કંઈ નહીં. ઓકે, ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ નો ઇઝ બ્લોકચેન ઇઝ લાઈક અ લિંક લિસ્ટ. ઠીક છે, તો આના મતલબ નેક્સ્ટ નોડ પ્રીવિયસ નોડ આવી રીતે મતલબ કે નેક્સ્ટ અને પ્રીવિયસ વાળું આવે ને ડબલી લિંક લિસ્ટ એવી રીતનું બ્લોકચેન છે. ઓકે, તો ફર્સ્ટ જે નોડ હોય એના પ્રીવિયસમાં કંઈ નહીં હોતું, નલ હોય છે. ઓકે, so same way in blockchain also first block. Now what is a block? Block નું અર્થ શું છે? block કા તો જેમ આપણે નોડ વિચારીએ છીએ હવે એવી રીતે નહીં વિચારો. નોડ બ્લોક એટલે શું? બ્લોક ઇઝ અ કલેક્શન ઓફ ટ્રાન્ઝેક્શન્સ. નો ટ્રાન્ઝેક્શન એક પણ હોઈ શકે, મલ્ટિપલ પણ હોઈ શકે. ટ્રાન્ઝેક્શન એટલે શું? તમે પૈસા આપણે પૈસા બાબતે જ વિચારીએ તો ઈઝી રહેશે કે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ તો એક ટ્રાન્ઝેક્શન થયું, નેક્સ્ટ પૈસા કોઈ બીજાને ટ્રાન્સફર કરીએ તો બીજું ટ્રાન્ઝેક્શન થયું. Now block will be a collection of transactions. હવે આ એક જ ટ્રાન્ઝેક્શન છે કે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન છે we don't know. તો આપણે એવી રીતે એક્ઝામ્પલ વિચારીએ કે એક પાર્ટીમાં ગયા. હવે એ પાર્ટીમાં જેને પૈસા આપ્યો, જેમ લાસ્ટ ટાઈમ આપણે પાર્ટી વાળું એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા હતા કે આપણે પાર્ટીમાં ગયા, કોઈ એકે પૈસા પે કર્યો, હવે બીજા બધાએ એમનું શેર પેલા માણસને આપી દેવાનું. તો that party we can consider it as a block. It is a collection of transaction. A paid $500, B paid to A, C paid to B. मतलब જે બી છે that entire transaction collection is stored in one block. એવી રીતે we can understand that, right? હવે બીજા પાર્ટી is બીજા transaction. Okay, so first આજે આપણે પાર્ટી પર ગયા, that we are considering one block. કાલે પાછું આપણે પાર્ટી કરવા ગયા તો એને આપણે સેકન્ડ બ્લોક પર લઈ લઈએ કેમ કે આજની પાર્ટી અને કાલની પાર્ટી is independent of each other. है ना? જેમાં ડિપેન્ડન્ટ ટ્રાન્ઝેક્શન છે, જેમ આ પૈસા એમાં $500 આપ્યા તો રિટર્નમાં $500 બધા પાસેથી કલેક્ટ કરવાના છે. ધેટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. હવે નેક્સ્ટ ટાઈમ મેં બીજા કોઈ પાર્ટીમાં જાઉં છું, એ પાર્ટીમાં આ પાર્ટી જોડે કોઈ કનેક્ટિવિટી છે જ નહીં. ધીસ ઇઝ અ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી. બટ કઈ વસ્તુ પહેલા થઈ, કઈ વસ્તુ નેક્સ્ટ થઈ, એટલે ક્યાં મેં કેટલા પૈસા વાપર્યા, મતલબ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. એવું જરૂરી નથી કે block is a collection of transaction. It could be one transaction also. Okay, તો આપણે જેમ એક પાર્ટીમાં one person paid $500 એને એક બ્લોક માની લઈએ. પછી રિટર્નમાં I paid $20. That will be another block. This is also possible. Okay, so block is what તમે જેવી રીતે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે જેવી રીતે કરવા માંગો છો એવી રીતે. Now blockchain કેવા ટાઈપના હોય છે? એક પબ્લિક અને પ્રાઇવેટ. પબ્લિક બ્લોકચેન એટલે શું? જે ઓપન હોય બધા માટે, એટલે એનીબડી કેન જોઈન ઇટ. તો એમાં બેનિફિટ શું છે? પહેલી વસ્તુ આ જો કે જે મારી પાસે આ બ્લોક છે, બ્લોકનું કનેક્ટિવિટી એટલે જે પોઈન્ટર આપણું લિંક લિસ્ટમાં આવે એને અહીંયા ચેન બોલાય. ઓકે, તો એ કનેક્ટિવિટી દેખાય છે તમને? હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. જેમ કોઈ ઇન્ટ્રુડર વચ્ચે ઘૂસવા માંગે છે કે ઇન્ટ્રુડર બોલે છે, આપણે સિમ્પલ એક એક ટ્રાન્ઝેક્શનને એક એક બ્લોક માનીએ અત્યારે. તો કોઈ ઇન્ટ્રુડર બોલે કે એને પે નથી કર્યો પૈસા, પણ તો બી એક ટ્રાન્ઝેક્શન લખીને મોકલી દે કે I paid this person $500. ભલે એને પે નહીં કર્યું હોય તો બી ખાલી બતાવવા માટે. તો એ ટ્રાન્ઝેક્શન આ બેની વચ્ચે ઘૂસાવા માંગે તો ત્યારે ઇશ્યુ શું થશે? આનું પ્રીવિયસ તો આપણે લઈ લઈશું. હા, અપલોડ કરી દઈશ. પીપીટી અપલોડ થઈ જશે, ડોન્ટ વરી.
તો આને શું કહેતી હતી, હા, તો એ હેશમાં જેમ વચ્ચે આ ઘૂસવા માંગે છે તો એનું એક નવું હેશ હશે. નાઉ ધીસ હેશ ઇઝ H62Y. આ જે વચ્ચે વાળું બ્લોક છે એનું પર્સનલ હેશ એક જનરેટ થયું H62Y. આપણે કેવી રીતે લાસ્ટ ટાઈમ હેશ જનરેટ કરતા હતા લેબમાં, SHA-256 કે જે બી તમે 5 કોઈ બી ટ્રાય કર્યા હતા ને એમાંથી એક હેશ જનરેટ થતું હતું. સો દેટ હેશ ઇઝ એવરી બ્લોક હેઝ અ હેશ. ઓકે, તો એ હેશ આનું જનરેટ થયું. હવે અહીંયા આનું પ્રીવિયસમાં આ છે કેમ કે વચ્ચે ઘુસાયું એટલે આનું પ્રીવિયસ તો આવું હોવું જોઈએ ને. પણ જો એને વચ્ચે ઘુસાઈ દીધું આને, પણ નેક્સ્ટ જે નોડ છે એનું પ્રીવિયસમાં તો જે ઓરિજિનલ વાળું બ્લોક હતું એ આવવું જોઈએ. બટ બીકોઝ ધીસ ઇઝ અ ન્યૂ બ્લોક ઇન ધ મિડલ, તો એનું પ્રીવિયસ હેશ જે 6BQ1 છે અહીંયા તો H62Y છે, તો એ મેચ નથી થતું. અને આ મિસમેચના લીધે ખબર પડે છે કે કઈક વસ્તુ ચેન્જ થઈ છે. એટલે ઇન્ટિગ્રિટી જે હોય છે, તમને ઇન્ટિગ્રિટી ખબર હશે, કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી, ઓથેન્ટિકેશન, આ બધું હોય ને. ઇન્ટિગ્રિટી એટલે કે ટેમ્પર થયું છે મેસેજ જોડે. મેસેજનું ઇન્ટિગ્રિટી હવે પેલું સસ્ટેન નથી થતું, ઇન્ટિગ્રિટી જતું રહ્યું છે. ઓકે, એટલે કંઈક ચેન્જીસ છે. સો ડ્યુ ટુ ધીસ એવરીબડી વિલ બી નોટિફાઈડ કે પ્રોબ્લેમ થઈ છે. નાઉ પબ્લિક બ્લોકચેન એટલે શું? એનીબડી કેન એન્ટર. ઓકે, હવે પ્રૂફ ઓફ વર્ક એક વસ્તુ હોય, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કરીશું. અત્યારે એવું વિચારી લો, પબ્લિક બ્લોકચેન એટલે બિટકોઇન, પછી ઇથેરિયમ, એવી રીતનું, અને બીજા બહુ બધા છે જેટલા બી છે એ બધું પબ્લિક બ્લોકચેન છે. ઓકે, એનીબડી કેન રજીસ્ટર, મતલબ તમારી પાસે પેલું બહુ બધા એપ આવે છે ગૂગલ પ્લે સ્ટોરમાં, એમાં તમે બિટકોઇન પરચેસ કરી શકો અને મતલબ ઇન્વેસ્ટ કરી શકો બિટકોઇનમાં. આ બધી વસ્તુ જે છે દેટ ઇઝ યોર પબ્લિક બ્લોકચેનમાં તમે ઇન્વેસ્ટ કરો છો. ઓકે, અને પ્રાઇવેટ બ્લોકચેન એટલે શું? હવે માનો કે ઇન ફ્યુચર આપણે વિચારી લઈએ કે આપણું જે ERP સિસ્ટમ છે એને આપણે બ્લોકચેન કરી દઈએ, હે ને, કે આ દિવસે એને અટેન્ડ કર્યું. હવે ઇન ફ્યુચર અગર કોઈ જૂના એટેન્ડન્સ જેમ અત્યારે થાય છે, તમે રિક્વેસ્ટ કરો એટલે જૂના એટેન્ડન્સ મોડિફાઈ થઈ જાય, પ્રેઝન્ટ થઈ જાય, આ બધી વસ્તુ બંધ થઈ જશે. કેમ કે જૂના એટેન્ડન્સ જો આપણે મોડિફાઈ કરીએ તો બ્લોકચેનમાં બધાને નોટિફિકેશન જશે કે બ્લોકચેનમાં કોઈએ જૂનું વસ્તુ ટેમ્પર કર્યું છે. એટલે જૂના જે બ્લોક છે એમાં કોઈ બી ચેન્જીસ આપણે નહીં કરી શકતા, હેશ વેલ્યુ ચેન્જ થઈ જશે. ઓકે, સો એ પ્રોબ્લેમ જે છે જૂના એટેન્ડન્સ મોડિફાઈ કરવાની, that problem can be solved using blockchain based ERP system at this university. સો એ શું થઈ ગયું? Now this will become a private blockchain. કેમ પ્રાઇવેટ? કેમ કે ખાલી સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝ, એટલે યુનિવર્સિટી લેવલ પર છે. કોઈ બી રેન્ડમલી કોઈ માણસ બીજા જગ્યા પરથી ડાયરેક્ટલી, જેમ બિટકોઇનમાં તમે કોઈ બી મતલબ જોઈન થઈ શકે, તમે પૈસા આપો, મતલબ ઇન્વેસ્ટ, યુ કેન ઇન્વેસ્ટ યોર મની, રાઈટ? બટ ઇન પ્રાઇવેટ બ્લોકચેન એવરીબડી કેનોટ. યુ નીડ ટુ હેવ ઓથેન્ટિકેશન. ઓથેન્ટિકેશન એટલે ERP નું તમારું લોગિન આઈડી અને પાસવર્ડ છે, એ પાસવર્ડથી તમે ઓથેન્ટિકેટ થઈને એન્ટર થાવ તો જ તમને દેખાશે. બાકી તમારી પાસે આઈડી પાસવર્ડ નહીં હોય then you cannot access it. ઓકે, અત્યાર સુધી ખબર પડી બધાને? કોઈ ડાઉટ છે કોઈને? ઓકે, નો ડાઉટ્સ. તો મૂવ ઓન કરું છું નેક્સ્ટ સ્લાઇડમાં. તમને એવું લાગતું હોય કે મેં બહુ ફાસ્ટ જાઉં છું કે ક્લિયર નથી તો મને કહેજો, મને ખબર પડવી જોઈએ ને. નહીં તો હું સેમ વે ચાલુ રાખીશ, તો મને કહી દેજો કે આ સમજ નહીં પડતી, પાછું સમજાવો, કાં તો કઈ બી ટેકનિક ચેન્જ કરો તો મને કહેજો. ઓકે, સો નેક્સ્ટ ઇઝ મર્કલ ટ્રી. હવે મર્કલ ટ્રી સમજવા પહેલા આપણે જઈએ, આજે મેં જે નોર્મલ બ્લોકચેન આ છે, આમાં મેં પહેલા તમને કીધી કે બ્લોક કેન બી અ કલેક્શન ઓફ ટ્રાન્ઝેક્શન ઓલ્સો એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન ઓલ્સો. અત્યાર સુધી આપણે જે પાર્ટી વાળું એક્ઝામ્પલ લેતા હતા દેટ વોઝ એન ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન. મતલબ પહેલામાં A સેન્ડ મની ટુ B, આમાં B સેન્ડ મની ટુ A, આમાં C સેન્ડ મની ટુ A. તો એટલે ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ ઇન વન બ્લોક. ઓકે, પણ હવે વિચારો કે આમાં મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ છે, એટલે વન બ્લોક ઇઝ અ કલેક્શન ઓફ ટ્રાન્ઝેક્શન્સ. તો ત્યારે આપણે જો બ્લોકના હેશ કાઢીશું એ કેવી રીતે કાઢીશું? મતલબ એક જ ટ્રાન્ઝેક્શન છે, જેમ ટ્રાન્ઝેક્શન આઈડી ઇઝ 1 2 3 4, તો આ ટ્રાન્ઝેક્શન આઈડી 1 2 3 4 નું પેલું જે આ વેબસાઇટ હતું, પાસવર્ડ જનરેટ આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા લેબમાં, આમાં હું નાખું તો એક હેશ વેલ્યુ મળી જશે. તો પેલું ટ્રાન્ઝેક્શનનું જે હેશ બનશે એને જેનેસિસ બ્લોક કે સેકન્ડ બ્લોક કે થર્ડ બ્લોક બધાનું હેશ, મતલબ જે બ્લોકમાં જે ટ્રાન્ઝેક્શન છે એનું હેશ આપણે ડાયરેક્ટલી મૂકી શકીએ, હે ને? પણ જો કલેક્શન ઓફ ટ્રાન્ઝેક્શન્સ રહેશે, A સેન્ડ ટુ B, B સેન્ડ ટુ A, C સેન્ડ ટુ A, આ 3 ટ્રાન્ઝેક્શન એક બ્લોકમાં છે, તો ત્યારે 3 હેશ વેલ્યુ જનરેટ થશે, હે ને?
A નું ટ્રાન્ઝેક્શન આઈડી છે 1234, B નું છે 1235 અને C નું છે 1236. તો 3 ટ્રાન્ઝેક્શન નો 3 અલગ અલગ હેશ વેલ્યુ જનરેટ થશે કે કયા બેસિસ પર આપણે કેલ્ક્યુલેટ કરશું, है ना? तो 3 अलग अलग ट्रांजेक्शन जो હોય, હવે એવી રીતે જો 1000 ટ્રાન્ઝેક્શન હોય તો 1000 હેશ વેલ્યુ આપણે સ્ટોર કરશું જેનેસિસ બ્લોકમાં, પછી સેકન્ડ બ્લોકમાં 1000 હેશ વેલ્યુઝ. હવે એક હેશ વેલ્યુ છે 256 બિટ્સ નું, જો SHA 256 જે બિટકોઇનમાં યુઝ થાય છે એના પ્રમાણે જ હું બોલું છું. તો 256 બિટ્સ નું 1000 હેશ વેલ્યુ જો સ્ટોર હોય તો કેટલી મેમરી જશે? ઓલરેડી બ્લોકચેનમાં રિસોર્સિસ વધારે વપરાય, તો આટલી બધી જાય તો નહીં ચાલે. તો આપણે કેવી રીતે ડિસાઈડ કરશું કે કયા બ્લોકચેનના આપણને હેશ લેવાનું? તો એમાં મર્કલ ટ્રીનું રોલ આવે. મર્કલ ટ્રી એટલે નીચેથી જોવાનું ચાલુ કરો. આ ટ્રાન્ઝેક્શન 1, ટ્રાન્ઝેક્શન 2 ટિલ 8 ટ્રાન્ઝેક્શન. અહીંયા મારી પાસે 8 ટ્રાન્ઝેક્શન છે. બધા ટ્રાન્ઝેક્શનના અલગ અલગ હેશ મેં કાઢી. ઓકે, હવે આ બે હેશનું અહીંયા ડાયરેક્ટલી હેશ 1 2 બતાવે છે. મોસ્ટલી આમાં એક્સોર ઓપરેશન હોય છે. મેં 2-3 એક્ઝામ્પલ મતલબ એલ્ગોરિધમ્સ જોઈ હતી. मतलब कोई भी ऑपरेशन તમે કરી શકો બે હેશ ની વચ્ચે. આઈ એમ ગિવિંગ વન એક્ઝામ્પલ. ચલો એક્સોર ઓપરેશન કરીને આપણે હેશ 1 2 કેલ્ક્યુલેટ કરીએ. ઓકે, અહીંયા 3 4 વચ્ચે એક્સોર ઓપરેશન કરીને હેશ 3 4 કેલ્ક્યુલેટ થાય, એટલે બે નું કોમ્બિનેશન બનાવીને અહીંયા કેલ્ક્યુલેટ થશે. ઓકે, હવે એના પછી શું? હેશ 1 2 અને હેશ 3 4 આ બે નું એક્સોર કરીને હેશ 1 2 3 4 કેલ્ક્યુલેટ થશે. સેમ વે હેશ 5 6 હેશ 7 8 ને એક્સોર કરીને હેશ 5 6 7 8. It could be XOR, it could be multiple step algorithm, કઈ બી થઈ શકે. જે બી તમે તમારે જેટલી સિક્યોરિટી આપવી હોય એટલા કોમ્પ્લિકેટેડ કરજો. ઓકે, તો હેશ 5 6 7 8 કેલ્ક્યુલેટ થયું. હવે આ અને આનું XOR કરીને I am calculating this entire thing. Now this will be the hash of the block. ઓકે, તો જેટલા એક જ ટ્રાન્ઝેક્શન છે, ખાલી એક જ ટ્રાન્ઝેક્શન 1 I am having, then hash of the block will be hash of the transaction 1. એટલે hash 1 2 3 4 5 6 7 8 will be hash 1. બે ટ્રાન્ઝેક્શન છે તો આટલામાં અહીંયા સુધીમાં જ પતી જાય છે. 4 ટ્રાન્ઝેક્શન છે તો આટલામાં પતી જાય છે. અહીંયા 8 ટ્રાન્ઝેક્શન છે એટલે આવી રીતે. હવે માનો ઓડ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે, અહીંયા T9 આવી ગયું. ઓકે, તો T9 અહીંયા જો આ કમ્પ્લીટ બાઇનરી ટ્રી છે. આઈ હોપ યુ રિમેમ્બર ફ્રોમ ડેટા સ્ટ્રક્ચર વોટ ઇઝ કમ્પ્લીટ બાઇનરી ટ્રી. કમ્પ્લીટ બાઇનરી ટ્રી એટલે શું? કાં તો 0 ચાઇલ્ડ રહેશે કાં તો 2 ચાઇલ્ડ રહેશે. તો આ લીફ નોડ તમે જો, બધા જે લીફ નોડ છે આ બ્રાઉન વાળા બોક્सेस, આ બધામાં 0 ચાઇલ્ડ નોડ છે. બાકી જે ઇન્ટરમીડિયેટ નોડ આમાં જો આનાથી ડાયરેક્ટલી આ કેલ્ક્યુલેટ થાય છે. ધીસ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ ટ્રી. ઓકે, તો અહીંયાથી જો ધીસ આર ધ લીફ નોડ્સ. આ તો ટ્રાન્ઝેક્શન પરથી આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરીશું, અને ટ્રી જોડે મેપિંગ નથી કરતા. સો ધીસ આર ધ લીફ નોડ, એની નીચે કંઈ નથી. એન્ડ ધીસ આર ધ intermediate node. આ પણ intermediate node છે, તો they have exactly 2 children. Okay, તો binary tree હોવું જોઈએ Merkle tree. It is mandatory condition for Merkle tree for blockchain. Okay, so હવે આ binary tree બન્યું, એના પછી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ hash value of an individual block. now એ block ના hash value ડિપેન્ડ કરશે કેટલા ટ્રાન્ઝેક્શન છે. એવી રીતે એક જ ટ્રાન્ઝેક્શન છે તો એ ટ્રાન્ઝેક્શન ના hash કાઢીને એને બ્લોક ના hash બનાવી દેવાનું. ઓકે, now proof of work. Okay, proof of work પહેલા અહીંયા સુધી ખબર પડી બધાને? Any doubts? Ma'am, miracle. I am having 37 student, नहीं 47 student है. ठीक है. हाँ बोलो प्राची. I cannot hear you प्राची. चैट में लिखो ना, चलो चैट में लिख दो क्या पूछ रहे हो. Chat डिसेबल છે ચલો લખો ચેટ માં. odd transition. Okay, T9, yeah. So T9 જ્યારે રહેશે, જેમ અહીંયા એક હજી મેં ટ્રાન્ઝેક્શન 9 લઈ લઉં તો ટ્રાન્ઝેક્શન 9 ને શું કરવાનું? બીજું T9 લઈ લેવાનું. એટલે એક T9 અને બે T9. મતલબ assume that I am having till T6 અને અહીંયા T7 છે. ઓકે, તો T7 yes તો બની ગયો. તો T7 is extra. તો અહીંયા બીજું એક T7 નું કોપી લઈ લેવાનું. એટલે અહીંયા hash 7 છે ને,
here I will take another #7. So if I'm doing XOR तो मारू 0 આવશે, तो for that condition I have to take a different operation. अब we can do it AND operation માં સેમ વસ્તુ આપણને મળશે. ઓકે, જો આપણે અહીંયા AND કરીએ તો #7 છે સેમ વેલ્યુ આપણને મળશે, કેમ કે સેમ is 1, એટલે 1 1 is 1, તો અહીંયા આપણને મળશે. Then when we do XOR operation with this one, then we will get a different answer here. Okay, so whenever you are getting a odd transaction, like you are asking here, let me take T7. तो T7 को यहाँ पे वापस से डुप्लीकेट करना है T7. ओके, तो पेयर बना देना है, फिर उनका हैश फाइंड करना है, फिर जो भी ऑपरेशन, आई एम जस्ट सेइंग एंड एंड XOR, इतना सिंपल ऑपरेशन यूज नहीं होता है. देयर इज अ एल्गोरिथम जिसके मतलब बहुत सारे प्रपोज एल्गोरिथम्स पेपर्स आपको एल्गोरिथम्स होते हैं जिनके बेसिस पे हैश वैल्यू कैलकुलेट होता है. मतलब दोनों का कंबाइन किया जाता है हैश वैल्यू. सो वो एल्गोरिथम हम डुप्लीकेट वैल्यू पर लगाएंगे यहाँ पे जब वहां पे ऑड ट्रांजैक्शन होगा. ओके, क्लियर? ओके मैम. Sorry. Okay, so now let's move to proof of work. Okay, so proof of work क्या होता है कि this is a, देखो minors, let me first tell you what is a minor. Minor is a person who is having lots and lots of resources. मतलब उसके पास बहुत सारे कंप्यूटर्स होने चाहिए, बहुत सारे CPU, GPU, बहुत सारे मेमोरी, बहुत सारा होना चाहिए. इन शॉर्ट उसके बाद क्लाउड पूरा होना चाहिए, ऐसा मान लो. ठीक है, तो माइनर्स हम इतना रिच कौन है, चलो बिल गेट्स को ले लेते हैं, मार्क जकरबर्ग को ले लेते हैं. दीज टू आर माइनर्स, लेट अस अज्यूम. ओके, अभी माइनर का काम क्या होता है, हैश मतलब एक ब्लॉक बीच में डालना, बीच में एक ब्लॉक इन्वॉल्व करना. मतलब आप बीच में नहीं, चलो आगे भी अगर इफ यू आर ट्राइंग टू ऐड अ न्यू ब्लॉक, बीच में का तो बहुत ज्यादा इशू हो जाता है, दैट विल डिस्कस लेटर. व्हेन अ माइनर इज ट्राइंग टू, जैसे 1 2 3, लेट मी टेक द प्रॉपर ब्लॉकचेन. हाँ, तो 1 2 और 3 है मेरे पास, तो मुझे 4th ब्लॉक ऐड करना है. मतलब मानो जकरबर्ग को 4th ब्लॉक ऐड करना है, तो क्या करेंगे, वो लोग बोलेंगे चलो लेट अस स्टार्ट नाउ, आपको पजल सॉल्व करना है. तो मतलब कि ब्लॉक सही है गलत है उस पर मैटर नहीं करता, आप आगे जो भी कंटेंट ऐड कर रहे हो, मतलब कि आई पेड, A पेड टू B, B पेड टू C, C पेड टू D. अभी आगे मानो यू आर ट्राइंग टू पुट कि आई पेड टू समवन एल्स, मतलब ऐसा जो भी आप कंप्यूट करने की, जो भी आप डलवाना चाहते हो यहाँ पे, you need to have maximum number of resources. Now if Zuckerberg is trying to add a resource and Bill Gates is also trying to add a resource, तो क्या देंगे उनको, एक मतलब कि एक पजल दिया जाएगा. that will be a kind of algorithm जिसे सॉल्व करने में बहुत टाइम लगे. ओके, सो ब्लॉकचेन में एक ब्लॉक ऐड करने में एटलीस्ट 10 मिनट्स का टाइम लगता है. ओके, इट टेक्स 10 मिनट्स टू ऐड वन ब्लॉक. ठीक है, तो इतना टाइम किसी के पास नहीं होता है, मतलब कि सारे आप कंप्यूटर्स को एक साथ लगा दो, देन इट विल टेक 10 मिनट्स. ओके, नाउ 10 मिनट्स इज अ वेरी लॉन्ग टाइम. तो मैं जब जकरबर्ग को जब 4th ब्लॉक ऐड करना है, देन ही विल स्टार्ट सॉल्विंग द पजल्स. अभी वो पजल में बहुत सारे क्रिप्टोग्राफिक कॉम्पिटिशंस होंगे जो एक साथ अगर आप एक एक लाइन करके सॉल्व करने जाओगे, देन इट विल टेक इनफाइनाइट अमाउंट ऑफ टाइम और आप कभी नहीं डाल पाओगे. ठीक है, तो आई एम डूइंग व्हाट, आई विल टेक क्वांटम कंप्यूटर. नाउ व्हाट इज क्वांटम कंप्यूटर, वो तो बना ही नहीं है अभी तक, तो हम क्या करेंगे, सूडो क्वांटम कंप्यूटर बनाएंगे. मतलब जैसे पूरे क्लास के, आप पूरे क्लास और मैं 70 स्टूडेंट्स, मतलब सी की बात कर रही हूँ, चलो आप 47 हो. ठीक है, 47 एंड मैं 48 बच्चे, हम लोगों ने क्या किया, सबने लैपटॉप्स एक दूसरे के साथ कनेक्ट कर दी और सब पैरेलल प्रोसेसिंग कर रहे हैं. मतलब एक ही जॉब को सॉल्व करने के लिए उसको पार्ट्स में डिवाइड कर लिया हमने, एंड सब अलग अलग टास्क कर रहे हैं, तो वो फास्ट हो गया थोड़ा. अगर एक ही लैपटॉप पे मैं सीक्वेंशियली करती तो उसमें स्लो होता, बट इफ आई एम डूइंग इट पैरेलली एट दैट टाइम फास्ट हो गया. सो इट इज एक्टिंग लाइक अ क्वांटम कंप्यूटर. ओके, बिकॉज वी आर एबल टू सॉल्व मल्टीपल टास्क एट द सेम टाइम. मतलब ह्यूज, 47 तो बहुत छोटा अमाउंट है, आई एम टॉकिंग अबाउट एक क्लाउड जितना उसके पास कंटेंट होगा उतना. ठीक है, तो यहाँ पे 4th ब्लॉक मैं ऐड करना चाहती हूँ. अभी मानो 9 मिनट्स तक, ये 10 मिनट्स आई एम टेलिंग मिनिमम टाइम. ओके, तो 9 मिनट्स तक मैंने मेहनत की, तब तक मैं मानो बिल गेट्स के पास थोड़े पीसी एक्स्ट्रा थे, थोड़े सिस्टम्स एक्स्ट्रा थे, तो उसने उतने देर में उसका ब्लॉक एक्सेप्ट हो गया, मतलब कि उसने पजल सॉल्व कर लिया. ठीक है, अभी वो ब्लॉक दे देगा अपना कि मेरा ब्लॉक इंसर्ट कर दो, मैंने पजल पहले सॉल्व किया, तो अभी उसका ब्लॉक 4th नंबर पे इंसर्ट हो गया.
तो ऐसा नहीं कि अभी मेरा ब्लॉक काम होने के बाद 5th पे इंसर्ट होगा, मेरा ब्लॉक डिस्कार्ड कर दिया जाएगा, ठीक है। तो मतलब 9 मिनट तक जो मैंने इलेक्ट्रिसिटी बिल खर्चा करके एंड मेमोरी और ये सब कुछ रिसोर्सेस यूटिलाइज करके जो मैंने 4th ब्लॉक को ऐड करने के लिए जो मेहनत की, दैट गॉट वेस्टेड। ओके, सो अभी जिस माइनर ने ब्लॉक ऐड किया उसको इंसेंटिव मिलेगा। नाउ इंसेंटिव इज इन द फॉर्म ऑफ बिटकॉइन, फॉर बिटकॉइन आई एम टॉकिंग, ठीक है। तो बिटकॉइन के फॉर्म, उसको मानो 2 बिटकॉइंस मिल गए, ठीक है। अभी वो नेक्स्ट ब्लॉक डालने के लिए वापस से मेहनत चालू करेगा। नाउ यहाँ पे तो मैं सिर्फ 2 माइनर्स की बात कर रही हूँ ना, इधर मिलियंस ऑफ माइनर्स हो सकते हैं, एंड रैंडमली जिसके पास ज्यादा रिसोर्सेस है वो जल्दी शेयर कर सकता है, मतलब जल्दी वो ऐड, मतलब कि अपना ब्लॉक ऐड कर सकता है। और जैसे ही उसने ऐड कर दिया वैसे ही बाकी सारों का ब्लॉक डिस्कार्ड हो जाएगा, मतलब इतना जो भी काम आपने किया वो सब वेस्ट हो जाएगा। फिर न्यू पजल देंगे फॉर ब्लॉक 5, तब एक नया पजल आएगा। फिर ब्लॉक 5 के लिए वापस से सबको मेहनत वापस से स्क्रैच से स्टार्ट करनी होगी, ठीक है। सो दिस इज प्रूफ ऑफ वर्क, मतलब ये पूरी तरह से डिपेंड करता है कि हाउ रिच यू आर, ओके। और जो आप लोग करते हो, आप अगर कोई ऐप, जैसे बहुत सारी एप्स है, उसमें अगर पैसे लगाते हो, देन यू आर नॉट डूइंग माइनिंग, व्हाट यू आर डूइंग, यू आर जस्ट यूजिंग एन एप्लीकेशन टू यूज पुट योर टू इन्वेस्ट योर मनी, दैट्स इट। आप माइनिंग नहीं कर रहे हो। माइनिंग करने के लिए आपके पास बहुत सारे रिसोर्सेस होने चाहिए टू बिकम अ माइनर, क्योंकि इसमें रिस्क भी है, क्योंकि आप अगर हार गए, मतलब कि आपको वो माइनर का जो रेम्यूनरेशन टाइप का होता है, अगर आपने ब्लॉक ऐड किया तो आपको मिलेगा, अगर वो नहीं मिलता है तो आपका लॉस हुआ, इतनी सारी इलेक्ट्रिसिटी वेस्ट किया आपने, रिसोर्सेस वेस्ट किए, राइट। तो नेक्स्ट टाइम आप और मेहनत करोगे कि शायद मुझे 1-2 बिटकॉइन मिल जाए तो मेरा वो पुराना लॉस कवर अप हो जाए। बट इसी तरह से मिलियंस ऑफ यूजर्स मतलब माइनर्स आर ट्राइंग द सेम थिंग, ठीक है। तो प्रूफ ऑफ वर्क इज दैट, मतलब कि आपके पास जितना पैसा है, लिटरली इट इज ऑल अबाउट हाउ मच मनी यू आर हैविंग, then only you can solve the complicated mathematical puzzle, okay, that is proof of work। अभी यहाँ पे देखो, ये डायग्रामेटिकली समझते हैं, ये पजल है। अब ये कुछ भी हो सकता है, y is equal to fx, fx could be any kind of function, आपको x कैलकुलेट करना है, ठीक है। तो इसने दिया x1, इसने दिया x2, इसने दिया x3, ठीक है। इसने तीनों ने सोल्यूशन अपना सेंड किया सर्वर को। अभी ये चेक करेगा सोल्यूशन, पहला गलत, दूसरा गलत, तीसरा करेक्ट, ठीक है। तो दूसरे वाला पहला गलत, तीसरा गलत, दूसरा गलत, तो दूसरे वाले को रिवॉर्ड ये सेंड करेगा। तो इसको बिटकॉइन, मतलब बिटकॉइन फॉर्म में 1 बिटकॉइन इसको भेज दिया, तो इसको उसका पैसा मिल गया, और इन दोनों का रिजेक्ट हो गया। वापस से नया पजल आएगा, वापस से ये तीनों कंप्यूटेशन चालू करेंगे, फिर वापस ये लोग सोल्यूशन भेजेंगे, फिर चेक होगा, फिर जिसका सही आएगा उसको रिवॉर्ड मिलेगा, बाकी सबका डिस्कार्ड हो जाएगा। समझ में आया प्रूफ ऑफ वर्क? जवाब तो दो, क्यों म्यूट करके सो रहे हो सब लोग? मैं ऐसे ही बोल रही हूँ। यस मैम। यस। ठीक है, ओके। सो नेक्स्ट इज प्रूफ ऑफ वर्क, व्हाई डू वी नीड इट? ओके, नाउ प्रूफ ऑफ वर्क क्यों हमको चाहिए? पहली तो चीज है माइनिंग पॉसिबिलिटी, ठीक है। तो देखो यहाँ पे लिखा है, डजंट मैटर हाउ मच मनी यू हैव इन योर वॉलेट, दैट इज ओके, बट तुमको एक्चुअली इट ऑल मैटर्स ऑन मनी ओनली। तुम्हारे पास कितने रिसोर्सेस होंगे, कितना कंप्यूटेशनल पावर होगा, वो तुम्हारे पास पैसा होगा, देन ओनली यू कैन हैव। ओके, बिटकॉइन वॉलेट की बात अगर ये लोग कर रहे हैं, बिटकॉइन वॉलेट की बात यहाँ पे हो रही है, तो वो मैटर नहीं करता कि आप मानो कि आपने इन्वेस्टमेंट्स करके आपने बहुत सारे पैसे कमा लिए, दैट डजंट मीन यू कैन बिकम अ माइनर। ओके, बिटकॉइन में ही इन्वेस्ट करके आपने बहुत सारे बिटकॉइन कमा लिए, दैट विल नॉट बी इक्विवेलेंट टू बीइंग अ माइनर। तुम्हारे पास बहुत सारा रिसोर्सेस होना चाहिए, मतलब कि आपके पास पूरा सर्वर रूम होना चाहिए, ये सब मतलब बहुत सारा होना चाहिए, देन यू कैन इवन थिंक अबाउट बिकमिंग अ माइनर। ओके, नाउ डिफरेंस फ्रॉम डिनायल ऑफ सर्विस अटैक और डिस्ट्रीब्यूटेड डिनायल ऑफ सर्विस अटैक ले लो। क्या होगा डिनायल ऑफ सर्विस अटैक में? कुछ भी हम लोग जब सेंड, डिनायल ऑफ सर्विस अटैक क्या होता है आपने पढ़ा होगा पहले, कि कोई सर्वर को बॉम्बार्ड करते हैं बहुत सारे मैसेजेस से। अगर n नंबर ऑफ मैसेजेस से वी आर बॉम्बार्डिंग द सर्वर, तो क्या होगा, वो सर्वर स्लो हो जाएगा, और उसके बाद जो लेजिटिमेट यूजर होगा, मतलब जिसको एक्चुअली जरूरत है सर्वर के हेल्प की, उसके टाइम पे दिखाएगा सर्वर डाउन। जैसे आपका यहाँ पे तो नहीं होता है, बट जैसे जीटीयू में होता है, रिजल्ट वाले दिन जीटीयू की वेबसाइट ही नहीं खुलती, क्योंकि सब लोग ट्राई करते हैं रिजल्ट देखने की, ठीक है। तो वहां पे सर्वर डाउन हो जाता है।
ओके सो अगर एक मतलब कि इतना सारा कंप्यूटेशनल पावर लगे तो वो अटैकर कर पाएगा? नहीं कर पाएगा। उसको क्या होगा कि इतना सारा कंप्यूटेशनल पावर मैं दे रहा हूँ, उसके बाद भी मैं एक ब्लॉक ऐड करने में मुझे इतनी मेहनत हो रही है, तो डिस्ट्रीब्यूटेड डिनायल ऑफ सर्विस के लिए तो मिलियंस ऑफ ब्लॉक्स उसको ऐड करने पड़ेंगे। इतना कंप्यूटेशनल पावर कोई अटैकर इतना रिच नहीं होगा, एंड आई एम श्योर बिल गेट्स और मार्क ज़करबर्ग अटैक तो नहीं करेंगे, मतलब कि एक मतलब जस्ट अज्यूम की नहीं करेंगे, ठीक है, वी डोंट नो। तो मतलब कोई रैंडम जो अटैकर, जैसे हमें हैकिंग और फिशिंग अटैक ये सब जो ईमेल पे आते रहते हैं फालतू के, ये फ्री पब्लिक जो होती है वो लोग यूजुअली अटैकिंग करते हैं, तो उनके पास इतने रिसोर्सेस होंगे ही नहीं कि वो डिस्ट्रीब्यूटेड डिनायल ऑफ सर्विस अटैक कर सके। अभी नॉर्मल जो हम सेंट्रलाइज्ड बैंक है, एसबीआई है, एसबीआई में हम पैसे रख रहे हैं, तो एसबीआई का सर्वर जो है वो हैक होना फिर भी पॉसिबल है, इट इज स्टिल पॉसिबल। कभी कभी होता है एसबीआई का सर्वर डाउन हो जाता है। आईआरसीटीसी का जो सर्वर है रेलवे बुकिंग का या फ्लाइट बुकिंग के लिए, आप अगर आईआरसीटीसी यूज करते हो, एट दैट टाइम इट इज ऑलवेज स्लो, इट इज नेवर वर्किंग, राइट? क्योंकि वहां पे डिनायल ऑफ सर्विस करना बहुत इजी है। एक सर्वर है, उसको मतलब एक सर्वर का कलेक्शन रूम है, सर्वर रूम है या क्लाउड है, उसको अटैक करना फिर भी पॉसिबल है। बट कंप्यूटेशनल करके पजल सॉल्व करके एटलीस्ट 10 मिनट का टाइम, इतने सारे सब ट्राई कर रहे हैं, मतलब मिलियंस ऑफ यूजर्स ट्राई कर रहे हैं ब्लॉक ऐड करने की, उतना करके आप एक ब्लॉक ऐड कर पाओगे। अब एक ब्लॉक से तो सर्वर आपका हैक होने वाला है नहीं, आपको अगर स्लो करना है तो यू हैव टू सेंड मिलियंस ऑफ ब्लॉक्स, राइट? तो इसलिए इट इज गिविंग डिफेंस फ्रॉम डिनायल ऑफ सर्विस अटैक। ओके, नाउ एप्लीकेशन बिटकॉइन है, बिटकॉइन में प्रूफ ऑफ वर्क यूज होता है, इथेरियम में प्रूफ ऑफ वर्क से ज्यादा प्रूफ ऑफ there are multiple companies who are using proof of concept, some are using other things also, तो multiple things use होते हैं। आप proof of work is most important, मतलब सबसे ज्यादा पॉपुलर बिटकॉइन है, इसलिए आप बिटकॉइन का देख लो, प्रूफ ऑफ वर्क है। अब बाकी बहुत सारे प्रूफ अलग अलग टाइप के उन्होंने रखे हैं, मतलब पजल में कंप्यूटेशन की वजह से वेस्ट होता है एनर्जी, रिसोर्सेस, ये सब, इसलिए इसका कम करने के लिए what Ethereum is doing, I forgot, कोई एक होता है क्रिप्टो करेंसी which is using कि you need to be having some say in that, मतलब कैसे बताए कि आपकी कितनी चलती है। अगर बिटकॉइन का नहीं, कोई XYZ है, उसमें मतलब है if you are the highest authority then you will get higher priority and you can add the block first, उसके बाद अगर नेक्स्ट अथॉरिटी है उसको सेकंड प्रायोरिटी मिलेगी, मतलब उस बेसिस पे करते हैं। सो दैट इज नॉट प्रूफ ऑफ वर्क, अथॉरिटी की बात नहीं है इसमें, एनीबॉडी कैन डू इट इफ दे आर हैविंग द नंबर ऑफ रिसोर्सेज इन दैट, व्हाटएवर आई फॉरगॉट द नेम ऑफ दैट। उसमें क्या होता है कि मतलब आपकी प्रायोरिटी कितनी है उस बेसिस पे यू कैन ऐड। नाउ उसका डिसएडवांटेज ये है कि उसमें रिसोर्सेज कम यूटिलाइज होंगे, एंड डिसएडवांटेज ये है कि इफ द हायर अथॉरिटी गेट्स कॉम्प्रोमाइज, मतलब वो खुद ही अगर हैकर बन गया तो उस टाइम पे प्रॉब्लम होगा। बिटकॉइन में आप हायर अथॉरिटी हो कि लोएस्ट एम्प्लॉय हो कि कुछ भी हो, उससे फर्क नहीं पड़ता, इफ यू आर हैविंग द रिसोर्सेज देन यू कैन डू इट। ओके, डिसएडवांटेज में ह्यूज एक्सपेंडिचर एंड यूजलेसनेस ऑफ कंप्यूटेशन, ये हमने ऑलरेडी बात की। यूजलेस क्यों है? क्योंकि अगर लास्ट मोमेंट पे जाके किसी और का ब्लॉक एक्सेप्ट हो गया, मतलब उसने पहले सॉल्व कर लिया, तो इतनी सारी जो मेहनत आपने की दैट विल बिकम यूजलेस। ओके, डिसएडवांटेज। ओके, नाउ 51% अटैक, ये 51% अटैक बाद में करेंगे। चलो, यहाँ तक किसी को डाउट है? नो मैम। सबको सब समझ में आ रहा है ब्लॉकचेन में? क्या बात है, बहुत अच्छा। चलो तो नेक्स्ट टॉपिक भी चालू कर देते हैं। 51% अटैक, नाउ एप्लीकेशंस से बाद में करेंगे। 51% अटैक, लेट अस कंप्लीट टुडे। नाउ इट इज नॉट एक्चुअली 51%, इसको बोलते 51% है, बट एक्चुअली दिस इज नॉट 51%। आई विल टेल यू हाउ। अभी लेट अस गो बैक टू दैट ब्लॉकचेन, ये हमारा ब्लॉकचेन है, ठीक है। अभी हमको क्या करना है, हम अटैकर है, लेट अस अज्यूम कि वी आर एन अटैकर। अरे हाँ भाई, तीर बस एटलू ज एक टॉपिक बस लास्ट, ठीक है। आप 51% अटैक કરીને બંધ કરી દઈશ। ચલો, તો બ્લોકચેન માં મારે શું કરવાનું છે, વચ્ચે એક બ્લોક એડ કરવાનું। હવે હું અટેકર છું કે નહીં, that doesn't matter. ઓકે, એવું પોસિબિલિટી બને ને કે વચ્ચે કંઈક રહી ગયું તું, હવે નવું એડ કરવાનું છે, કોઈ એડિટિંગ રાઇટ્સ તો રહેવું જ જોઈએ, થોડુંક તો ચેન્જીસ કરવાનું પોસિબિલિટી હોવું જ જોઈએ, હે ને? એકદમ હાર્ડકોર
નહીં હોવું જોઈએ, બરાબર. એકદમ વચ્ચે મારે એક નોડ, હવે માનો આ બ્લોક જે છે આ મારે એડ કરવાનું છે. ઓકે, so what I will do the computations. I am winning the puzzle, then I will say that I want to add this block in the middle. હવે આ બ્લોક એટેકરે એડ કર્યું છે કે લેજિટિમેટ યુઝરે એડ કર્યું છે, that will be dependent on the consensus. Now consensus is what? It is like voting. ઠીક છે, એટલે બધા વોટ કરશે. એટલે તમે બધાને પૂછશો, જેમ મારી પાસે 100 માઇનર્સ છે, ઠીક છે, વી આર હેવિંગ 100 માઇનર્સ. નાઉ 100 માઇનર્સ પાસે મેસેજ જશે કે આ બ્લોક જે છે એને 1 અને 3 ની વચ્ચે મૂકવાનું છે. તો ડુ યુ અગ્રી કે ધીસ ઇઝ અ લેજિટિમેટ બ્લોક? તો એ લોકો ડિસાઇડ કરશે. 1 એ કીધું યસ, 2 એ કીધું યસ, કોઈએ કીધું નો. તો એવી રીતે જ્યારે ડિસાઇડ થાય એના પછી તમારું, જો તમારે 50% એટલે અડધો, એટલે 100 માંથી 50 લોકોએ હા પાડ્યું +1 એટલે 51 લોકોએ હા પાડ્યું. હવે 100 નું નંબર છે એટલે 51% થઈ જાય છે. if it is a different number, like if I am having 20, so 20 માં 11 is it 51%? It is not exactly 51%. So I will say it will be 50% +1. Okay, so not 51%. attack નું નામ 51% છે, પણ logically તમે વિચારો તો 50% +1. Okay, are you understanding what I'm trying to say? વોટિંગ માં કેવું હોય કે અડધા સીટ આપણે ઇલેક્શન જ્યારે થાય તો શું થાય, મેજોરિટી એટલે કોને કહેવાય? 51% ને નહીં કહેવાય. જેમ 273 કેટલા સીટ હોય, એના અડધા +1 તો મેજોરિટી, ક્લિયર કમ્પ્લીટ મેજોરિટી એને કહેવાય. મતલબ અડધા સીટ મળી અને એક એક્સ્ટ્રા, અડધા મળી તો બે પાર્ટીમાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું ને. એકને જો 1 એક્સ્ટ્રા મળી તો then that becomes majority. સો સેમ વે અહીંયા ઇલેક્શન વાળું જ કોન્સેપ્ટ ચાલે છે કે જો 100 બ્લોક્સ છે તો 50% એટલે 50 બ્લોક અગ્રી થવું જોઈએ કે ધીસ ઇઝ અ લેજિટિમેટ યુઝર, અને એના પછી હજી એક માણસ અગ્રી થવું જોઈએ. જો થઈ ગયું તો આ બ્લોક એડ થઈ જશે. હવે આ બ્લોકનું તો પેલું હેશ વેલ્યુ અલગ રહેશે, તો આ બધા એના પછી જેટલા છે એટલે આ સેકન્ડ નંબર પર એડ થયું એટલે we are having 98 blocks after this, હે ના. સો એ 98 બ્લોક ને એક કરીને બધાને એમનું હેશ વેલ્યુ, પ્રીવિયસ હેશ જે છે એ ચેન્જ કરવું પડશે. મતલબ આનું પ્રીવિયસ હેશ ચેન્જ થયું તો આ હેશ પણ ચેન્જ થઈ જશે, એક શિફ્ટ થયું, અને the final hash is computed from all the hash મેં મર્કલ ટ્રીમાં તમને બતાવી હતી. તો બધાને એક એડિટ કરવું પડશે. ओके, मतलब इसका प्रीवियस हैश चेंज हुआ तो ओवरऑल जो हैश है इस ब्लॉक का वो चेंज हो जाएगा. ठीक है, यहाँ पे हम सिर्फ ट्रांजैक्शन के बेसिस पे ले रहे थे. आप ट्रांजैक्शन मतलब किसी पैसे भेजे उस बेसिस पे मत लो. जितने भी हैश है सबका मर्कल ट्री बन के फाइनल हैश कंप्यूट होता है. ओके, तो इसका अगर एक हैश चेंज हुआ प्रीवियस वाला तो इसका ओवरऑल हैश चेंज हो गया. तो अभी इसका भी प्रीवियस का जो ओवरऑल हैश इसका था वो चेंज हो गया. तो मतलब समझ में आ रहा है? इसके बाद जितने 98 ब्लॉक्स है सबको अपना हैश चेंज करना पड़ेगा, उसमें बहुत टाइम जाएगा. इसलिए जो बीच में डालने वाला जो ब्लॉकचेन का होता है, अगर आपको ब्लॉक डालना है एट दैट टाइम यू नीड टू हैव अ लॉट ऑफ रिसोर्सेस एंड ऑल्सो अ क्लियर मेजोरिटी, तो ही आप ये ब्लॉक डाल सकते हो. लास्ट में डालना है तो वहां पे मेजोरिटी की जरूरत नहीं पड़ेगी, वहां पे सिर्फ आपको प्रूफ ऑफ वर्क देना होगा. प्रूफ ऑफ वर्क देते हो उस टाइम पे आपका ब्लॉक ऐड होगा. ठीक है, समझ चुके हैं सब लोग? ये टॉपिक था 51% अटैक. ठीक है, ये वाला टॉपिक है 51% अटैक. इट इज नॉट 51%, इट इज 50 + 1, पर अटैक का नाम 51% है. मतलब 100% के पॉइंट ऑफ व्यू, 100 ब्लॉक्स के माइनर्स के पॉइंट ऑफ व्यू से लिया है. समझ में आ गया सबको? क्लियर? Yes. यस. क्या Yes. किसी को डाउट ही नहीं है? तीर्थ क्लियर? हाँ जी. જાગે છે કે સૂતો છે? हाँ ना जागी. ઓકે. પ્રાચી, ભવ્ય, વિધિ, પ્રતીક, મનન, કેટલા નામ દેખાય છે? આયુષ, સાહિલ, પિયુષ, હાર્દિક, Yes, ma'am. સમજ પડે બધાને? શૌનક, મેઘા, Yes, ma'am. પાર્થ, યુક્તિ, हाँ. નો ડાઉટ્સ? ઓકે, ચલો ચેટમાં એનરોલમેન્ટ નંબર લખી દો અને લેફ્ટ થઈ જાઓ.
એટેન્ડન્સ માટે એનરોલમેન્ટ જોઈએ છે, લખી દો ફટાફટ. Then you can leave. जो ना चैट क्या है आ जो છે ને સાઈડ પર ઉપર ટોપ રાઈટ કોર્નર. भाई प्राइवेट માં છે પ્રાઇવેટ છે હા પ્રાઇવેટ માં જ મોકલો. લેફ્ટ થઈ જવાનું છે ને મેમ હા લેફ્ટ થઈ જાઓ. ચેટમાં લખી દો એટેન્ડન્સ થઈ જશે પછી લેફ્ટ થઈ જાઓ.